આજે આપણે જાણીશું આપણા શરીરના 25 રહસ્યો જે તમે સ્કૂલમાં પણ નહીં ભણ્યા હોય। નંબર 1, આપનો જન્મ થાય એટલે આપણા શરીરનો દરેક ભાગ વધે છે। શરીરના બધા જ અંગોનો વિકાસ થાય છે, પણ એક એવું અંગ છે જે ક્યારે પણ નથી વધતું। ये से આપણી આંખની પુતળી। જી હા, આપણા જન્મથી મૃત્યુ સુધી આપણી આંખનું કાળી પુતળી એક જ સરખી રહે છે, કેમ કે એમાં લોહીનું કોઈ પણ પરિવહન નથી હોતું। અમુક સમય સુધી માનવ શરીર વધતું બંધ થઈ જાય છે, પણ મૃત્યુથી જન્મ સુધી લઈને આપણા નાક અને કાન વધતા રહે છે। નંબર 2, શું તમે જાણો છો માણસનો સૌથી મોટો સેલ મહિલાનો અંડકોષ ને પુરુષમાં સૌથી નાનો સેલ શુક્રાણુ છે। એક માણસના શરીરમાં 37.2 ટ્રિલિયન સેલ હોય છે, જે બ્રહ્માંડના તારાઓ કરતાં પણ વધારે છે। રોજના રોજ કરોડો સેલ મરી જાય છે અને નવા પણ બની જાય છે, જે આ પ્રક્રિયા ચાલુ જ રહેશે ને 5 વર્ષમાં શરીરના બધા જ સેલ બદલાઈ જાય છે। નંબર 3, જ્યારે આપણે ઊંઘી જઈએ છીએ ત્યારે થોડો સમય આપણું શરીર પેરેલાઇઝ એટલે કે લકવો મારી જાય છે, ને આ દરેક વ્યક્તિ સાથે થાય છે, કેમ કે આપણું શરીર સારી રીતે આરામ લઈ શકે। એટલે માટે જ આપણે ઊંઘવા માટે જઈએ યા ઊંઘી જઈએ ને આપણા હાથમાં કોઈ વસ્તુ હોય તો એ પડી જાય છે। મિત્રો, જ્યારે આપણે ઊંઘીને જાગીએ છીએ ત્યારે આપણને એવું લાગશે કે આપણને સારી ઊંઘ આવી, પણ તમે ખબર છે કે લાંબી ઊંઘ પણ ઘણા અપડાઉનમાં પ્રસાર થાય છે। કોઈ પણ માણસ પથારીમાં સૂવા માટે જાય તો 7 મિનિટના અંદર સૂઈ જાય છે। પેલા 1 થી 2 કલાકમાં માણસ બહુ જ ગહેરી ઊંઘમાં જતો રહે છે ને પાછો બહાર આવી જાય છે। આવું અપડાઉન ચાલુ રહેશે ને તમે જ્યારે ગહેરી ઊંઘમાંથી ધીમે ધીમે બહાર આવવા લાગે છે ને માણસને મેન્ટલી ને ફિઝિકલી સારું મહેસૂસ થાય છે, એટલે માણસને લાગે છે કે એને ઊંઘ સારી આવી। નંબર 4, આપણા આંગળીઓના નખ 0.1 મિલીમીટર એક મહિનાની સ્પીડમાં વધે છે। આપણા હાથની વચ્ચેનું આંગળીના નખ સૌથી વધારે વધે છે ને આપણા પગના નખ ઓછી ગતિથી વધે છે, જે આંગળીઓના નખ કરતાં પગના નખ 4 ગણા ઓછી ગતિથી વધે છે। આખા જીવનમાં 4 કિલો જેટલા નખ કાપી નાખીએ છીએ। નખ આપણી સ્કિન સેલથી બનેલા હોય છે। આ સ્કિન સેલને એપેન્ડગેસ કહે છે। નંબર 5, એક માણસ શરીરમાં 5.5 લીટર લોહી હોય છે ને આપણું દિલ 1 મિનિટમાં 72 વાર ધડકે છે ને એ આખા શરીરમાં લોહી પંપ કરે છે, જે આ લોહી આપણા શરીરમાં 4.8 થી 6.81 કલાકની સ્પીડ દોડે છે। આ બધું લોહી આપણા રક્તવાહિનીઓમાંથી વહે છે ને તમે શું જાણો હો કે આ બધી રક્તવાહિનીઓ જોડી દો તો 1 લાખ કિલોમીટર થઈ જાય। આપણી આખી પૃથ્વીનો ઘેરાવો 40,000 કિલોમીટર છે। એના હિસાબથી એક માણસના શરીરમાં એટલી રક્તવાહિનીઓ છે કે આખી પૃથ્વીને 2 વખત ઢાંકી શકે છે। નંબર 6, જ્યારે પણ તમને કોઈ એક જગ્યા બીજી જગ્યા પાણી પહોંચાડવું હોય તો તમે કેટલો મોટો પંપ વાપરી કરી શકો છો। 5 કિલોમીટર સુધી પાણી પહોંચાડવું હોય તો તમે કેટલો મોટો પંપ વાપરી શકો। આપણા શરીરનો પંપ એટલે કે આપણું દિલ આપણા શરીરની બધી રક્તવાહિનીઓમાં એટલે કે 1 લાખ વિસ્તારમાં લોહી પહોંચાડે છે। એ પણ થાક્યા વગર રોકાયા વગર બાર લોહી ફેરવાઈ કરે છે। તમારા જન્મથી મૃત્યુ સુધી એક વાર પણ રોકાય વગર આપણા શરીરમાં જો કોઈ વધારે મહેનત કરતું હોય તો એ આપણું દિલ જ છે। એક દિવસમાં આપણું દિલ 1 લાખ વાર ધડકે છે ને આખા જીવનમાં આપણું દિલ 250 કરોડ વાર ધડકે છે। નંબર 7, શું તમે જાણો છો કે તમારે સ્વાદ પારખવાની શક્તિ 60 વર્ષની ઉંમરે અડધી પૂરી થઈ જાય છે? એટલા માટે નાના બાળકો સ્વાદને સૌથી વધારે ટેસ્ટ કરી શકે છે। નંબર 8, જ્યારે આપણે છીંક ખાઈએ ત્યારે આપણા મોંને નાકમાંથી 160 પર કિલોમીટરની સ્પીડથી હવા બહાર નીકળે છે। એટલે ક્યારે પણ આ હવા કે છીંકને રોકવી ન જોઈએ, કેમ કે આપણી નળીને ફાડી પણ શકે છે।
આની અસર મગજ અને ફેફસામાં પણ થઈ શકે છે. નંબર 9 આપણું મગજ દિવસ કરતાં રાતના સમય વધારે કામ કરે છે. વધારે સપના જોવાવાળા માણસોનું મગજ વધારે તેજ કામ કરે છે. સપનાઓ આપણા માટે કે એક રહસ્ય છે, આના પર ઘણો અભ્યાસ થઈ ગયો છે. એક સ્ટડી અનુસાર તમે બહુ ઠંડા રૂમમાં ઊંઘશો તો તમને વધારે ખરાબ સપના આવશે. હજી સુધી નથી ખબર પડી કે એવું કેમ થાય છે. નંબર 10 જો તમારા વાળ ગરે છે તો એમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કેમ કે આમ માણસના રોજના 60 થી 100 વાળ ખરી જાય છે ને પાછા નવા પણ આવી જાય છે. તમને ખબર કે પુરુષો કરતા મહિનાના વાળ 50 ગણા પાતળા હોય છે, એટલે મહિલા કરતા પુરુષોના વાળ ઝડપી વધે છે. હવાઈ જહાજમાં મુસાફરી કરવાથી વાળન ઝડપી વધે છે. નંબર 11 શું તમને ખબર બાળક જન્મે તે પહેલા ગર્ભમાં એ બાળકની આંખો વાદળી રંગની હોય છે, પણ સમય જતા જતા માતાપિતાના જીન્સ અંદર ભળવાથી બાળકોની આંખોનો રંગ પોતાના માતાપિતા જેવી થઈ જાય છે. નંબર 12 આપણી જન્મ થાય ત્યારે આપણા શરીરમાં કુલ 213 હાડકાં હોય છે, પણ આપણે મોટા થઈ તે સમયે આ હાડકાં એકબીજા જોડાઈ જાય છે અને મોટા થયા પછી માણસના શરીરમાં 206 હાડકાં થઈ જાય છે. આપણા શરીરમાં સૌથી મજબૂત હાડકું પગનું હોય છે, જેને ફીમર બોન કહેવાય છે. આપણા શરીર સૌથી મોટું હાડકું પણ છે, જે એક સ્ટીલ પાઇપ કરતાં પણ મજબૂત હોય છે. આપણા મગજના કુલ અલગ અલગ 29 હાડકાથી બનેલ હોય છે. નંબર 13 આપણી આ જીભ એક ઇન્ટરમસલથી બનેલી હોય છે. જેવી રીતે તમારા હાથમાં અંગૂઠાની છાપ કોઈ બીજાના અંગૂઠા સાથે મેચ નહીં થઈ શકતી, એમ જ તમારી જીભ જેવી જીભ બીજા કોઈ પાસે નથી. નંબર 14 આપણા શરીરમાં અંદર 39 ટ્રિલિયન બેક્ટેરિયા હોય છે. એવી જ રીતે આ બેક્ટેરિયા આપણા શરીરના ઉપર પણ હોય છે. તમારે ગભરાવાની કી જરૂર નથી કે આ બેક્ટેરિયા તમને કોઈ નુકસાન નથી પહોંચાડતા, પણ તમારા શરીરને ઠીક થવામાં મદદ કરે છે. આ બેક્ટેરિયા માટે આપણું શરીર એક ગ્રહ જેવું છે. આપણા શરીરના અંદર અને બહાર જેટલા પણ બેક્ટેરિયા છે એનો કુલ વજન 2 કિલો હોય છે. નંબર 15 શું તમે જાણો છો પૃથ્વી પર બધા જીવો કરતા માણસ જ એક એવો જીવે છે જેનો મગજનો આકાર એના વજનના મુકાબલે બહુ મોટું છે, અને આ જ કારણે જ માણસનું મગજ બહુ જ ચાલે છે. એમનાના મગજનો વજન 1400 ગ્રામ હોય છે, અને આ એમનાના શરીરના વજન કરતા 2% હોય છે. માણસની શરીર રચનામાં એનું મગજ બહુ જ શ્રેષ્ઠ અવયવ છે. આ પ્રોસેસિંગ સિસ્ટમના અંદર 85 બિલિયન ન્યુરોન્સ હોય છે, જે 150 ટ્રિલિયન ન્યુરોલાઇન જંકશનથી જોડાયેલા હોય છે. અને આ જંકશનને સુનપેસ કહેવાય છે. આપણા મગજમાં એટલા ન્યુરોન્સ હોય છે કે જેને તમે પ્રતિ સેકન્ડ એક ગણવા બેસો તો તમને એને ગણાતા 3200 વર્ષ લાગી જશે, અને ભૂલથી તમે સિનેપ્સની ગણતરી કરવા બેસો તો એની જનગણના 30 લાખ વર્ષ સુધી પૂરી નહીં થાય. મેક્સિકો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક રિસર્ચ કર્યું છે કે આપણું મગજ 1 પેટાબાઇટ મેમરીને સ્ટોર કરી શકે છે, અને આપણા મગજના એક સેલ સ્ટોરેજ 4.5 GB હોય છે. આપણું મગજ જન્મથી લઈને 5 વર્ષની ઉંમરમાં 95% વધી જાય છે, અને 18 વર્ષ સુધીના 100% વધી જાય છે, અને માણસોનું IQ લેવલ 18 વર્ષ સુધી જ વધે છે. નંબર 16 માની લો કે માણસ 84 વર્ષ જીવતો રહે છે, તો એને પેલા 4 વર્ષમાં 50% પાઠ શીખી લીધા હોય છે, અને બાકી 50% પાઠ એ 80 વર્ષ સુધી શીખશે કરશે. નંબર 17 એક માણસ પોતાની આખા જીવનમાં 33,000 કિલો ખાઈ જાય છે, ને આ વજન 7 હાથીઓ જેટલો હોય છે. નંબર 18 શું તમને ખબર છે તમારું શરીર એક દિવસનું 1/2 લીટર થૂંક બનાવે છે, અને આ થૂંકને લાળ તમારા ખાવામાં ના ભળે તો તમને ખાવાનો સ્વાદ જ નહીં આવે, અને આખા જીવનમાં તમે 23,000 લીટર થૂંક બનાવો છો, ને એટલું હોય છે કે પાણી 2 ટેન્કર ભરાઈ જાય.
નંબર 19 તમને લાગે છે તમારી હાથ નાની આંગળી કે જેને તર્જની કહેવાય છે ને તે બહુ કામ નથી આવતી તો તમે ખોટા છો તો તમને કહી શકું કે તમારા હાથની 50% તાકાત તમારા નાની આંગળીમાંથી આવે છે નંબર 20 આપણી આંખોના ઉપરવાળા મસલ છે ને એ આપણા શરીરનું બહુ જ તેજ મસલ છે જે એક જ સેકન્ડમાં 4 થી 5 વખત ચાલુ બંધ થઈ શકે છે નંબર 21 માણસ 90% બીમારીઓ તેની ચિંતા કરવાથી થાય છે જો તમારે લાંબુ જીવન જીવવું હોય તો ચિંતા કરવાનું બંધ કરી દો નંબર 22 ભલે આપણે આખી દુનિયા ફિઝિકલી કે શક્તિશાળી ના હોઈએ પણ આ પૃથ્વી પર સૌથી વધારે દોડવાવાળો જીવ માણસ જ છે જાનવરો આપણાથી તેજ દોડી શકે છે પણ એ થાકી જાય છે પણ આપણે ધીમું દોડીએ છીએ પણ લાંબા સમય સુધી દોડી શકીએ છીએ નંબર 23 બધા જ જાણે છે કે આપણા શરીરમાં કુલ 5 સેન્સસ હોય છે સાંભળવું જોવું દેખાવું સૂંઘવું અડવું પણ વૈજ્ઞાનિકો 9 સેન્સેસમાં માને છે સમય સેન્સસ સંતુલન થર્મોસપ્સન્સ પ્રોપ્રિયોસેન્સરસ નંબર 24 મિત્રો આપણી આંખો યુનિવર્સલના 1 કરોડ રંગોને ઓળખી શકે છે આજના કેમેરા 20-24 અથવા 42 મેગાપિક્સેલ ના હોઈ શકે છે પણ આપણી આંખો પૂતળી 573 મેગાપિક્સેલની હોય છે નંબર 25 શું તમને ખબર છે કે આ પૃથ્વી પર એક જ જીવ ખુલીને હસી શકે છે ને એસે